હવે વાત કરીશું સુરતની તો સુરતમાં સ્માર્ટ અંડરપાસ બનાવવામાં આવ્યું છે। 50,000થી વધુ વાહન ચાલકોને આ અંડરપાસનો લાભ મળી શકશે। અંડરપાસમાં ફાયર સેફટી અને લોકોને ગુંગળામણ ન થાય તે પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે। 60 કરોડના ખર્ચે બનેલો અંડરપાસ અંદાજિત ફેબ્રુઆરીમાં કાર્યરત થઈ જશે। જો આગની ઘટના બને તો તેને રોકવા માટે 10 લાખ રૂપિયાના ખર્ચે અંડરપાસની બંને તરફ 4 ઇંચની પાઇપ લગાડવામાં આવી છે। લિંબાયત ડિંડોલી અંડરપાસ બ્રિજની એપ્રોચ સહિતની કુલ લંબાઈ 502 મીટરની છે, જેમાં માત્ર અંડરપાસ માટેનો વિસ્તાર 180 મીટરનો છે। અંડરપાસ ગુજરાતમાં સૌથી લાંબો હોવાનું અધિકારીઓએ કહેવું છે। ડૉક્ટર સાહેબ, જે રાજ્યનો પ્રથમ અંડરપાસ બ્રિજ બની રહ્યો છે લિંબાયતમાં, આ શું છે આની ખાસિયત? આ ખૂબ સરસ અને લોકોના ઉત્સાહપૂર્વક બ્રિજ છે। લોકો માટે ખૂબ સરળતા, જે નવાગામના જનતાને, નીલગિરીના જનતાને, લિંબાયતની પ્રજાને લિંબાયતથી ડિંડોલી નવાગામ જવા માટે ખૂબ લાંબુ અંતરથી કપવા પડતું, ત્યારે અમારા નવસારીના લોકપ્રિય સાંસદ આદરણીય સી આર પાટીલ સાહેબ અને લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય સંગીતા પાટીલજી એમના દીર્ઘદૃષ્ટિના કારણે ઘણા વર્ષોથી આ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવતી હતી અને આજે આપણી સામે આપ બધું જોઈ રહ્યા છો, ખૂબ સુંદર। અને આજે અમે બધું જોયું સંદેશ ન્યૂઝપેપરના માધ્યમથી કે ગુજરાતના સૌથી લાંબો અંડર બાયપાસ બ્રિજ આ લિંબાયતને બનાવવામાં આવે છે। એની સાથે સાથે આધુનિક ટેકનોલોજી સાથે એની પણ આપણે બધું જોઈ રહ્યા છો કે એની અંદરમાં લાંબો બ્રિજ હોવાના કારણે પબ્લિકની જે નીચેથી ધુવાળો નીકળે છે એને કવર કરવા માટે અહીંયા ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે ફાયર સેફ્ટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે।